તો પોરબંદરના અરબી સમુદ્રમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા વધુ એક મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું। 86 કિલો ડ્રગ્સના જથ્થા સાથે 14 પાકિસ્તાનીને ઝડપી લેવામાં આવ્યા છે। તમામને પોરબંદર કોસ્ટગાર્ડની જેટી ખાતે લાવવામાં આવી રહ્યા છે। સુરક્ષા એજન્સીઓએ ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ મહિનામાં મહત્વના 3 મોટા ઓપરેશન પાર પાડ્યા। ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ માફિયાઓ માટે જાણે સ્વર્ગ સમાન બની ગયો હોય તેમ ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવે છે, પરંતુ ભારતની સુરક્ષા એજન્સીઓની સતર્કતાના કારણે ડ્રગ્સ માફિયાઓના ઈરાદાઓ સતત નિષ્ફળ જઈ રહ્યા છે। ત્યારે વધુ એક ઓપરેશન સુરક્ષા એજન્સીઓ દ્વારા પોરબંદરના અરબી સમુદ્રમાં પાર પાડવામાં આવ્યું। મળતી વિગતો મુજબ એટીએસ, એનસીબી અને ભારતીય કોસ્ટગાર્ડને મળેલા ઇનપુટના આધારે દરિયામાં એક પાકિસ્તાનની બોટ સાથે 14 પાકિસ્તાનીઓને 86 કિલો ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લેવાયા છે। પોરબંદર ભારતીય કોસ્ટગાર્ડની રાજરત્ન બોટના સહયોગથી આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। હાલ તો સુરક્ષા એજન્સીઓ આ તમામ પાકિસ્તાનીઓને પોરબંદર ખાતે લાવી રહી છે। આ પાકિસ્તાનીઓ ડ્રગ્સનો જથ્થો ક્યાં પહોંચાડવામાં આવતો હતો તે સહિતની ઊંડાણપૂર્વક વિગતો માંગશે તેવું જાણવા મળી રહ્યું છે। નોંધનીય છે કે ફેબ્રુઆરી 2024માં જ પોરબંદર નજીક સમુદ્રમાંથી 31 કિલો ડ્રગ્સ ઝડપાયો હતો। ત્યારબાદ માર્ચ મહિનામાં 80 કિલો ડ્રગ્સ ઝડપાયું અને હવે ચાલુ માસમાં એટલે કે એપ્રિલ મહિનામાં આજે 28 એપ્રિલ 90 કિલો ઝડપાયું છે। એટલે કે છેલ્લા 3 મહિનામાં સુરક્ષા એજન્સીઓએ મહત્વના 3 ઓપરેશન પાર પાડી ડ્રગ્સ માફિયાઓના ઈરાદાઓ નિષ્ફળ બનાવ્યા છે।